દાહોદના ઝાલોદમાં આદિ હોસ્પિટલ સામે પાર્ક કરેલી ટ્રાવેરા અચાનક ગટરમાં ખાબકી જતાં દોડધામ મચી ગઈ. ડ્રાઈવર સારવાર માટે હોસ્પિટલમાં ગયો ત્યારે બની ઘટના. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જેસીબી મશીનની મદદથી ગાડી બહાર કાઢવામાં આવી. વાહનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું. દાહોદના ઝાલોદ શહેરના વિશ્વકર્મા મંદિર સામે આવેલી આદિ હોસ્પિટલ નજીક શુક્રવારે એક આશ્ચર્યજનક ઘટના સર્જાઈ હતી. રાજસ્થાન રાજ્યના ખૂટા ગલિયા વિસ્તારના રહેવાસી એક વ્યક્તિ પોતાની સારવાર માટે આદિ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ગાડી હોસ્પિટલ નજીક પાર્ક કરવામાં આવી હતી. ત્યારબાદ ગાડીમાં રહેલા વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલમાં ગયા હતા. તે દરમિયાન અચાનક પાર્ક કરેલી ટ્રાવેરા ગાડી પોતાની જગ્યાથી આગળ સરકવા લાગી હતી અને નજીકમાં આવેલા શિવમ પેટ્રોલ પંપ પાસેની ખુલ્લી ગટરમાં જઈ ખાબકી હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભારે દોડધામ અને કુતૂહલ ફેલાયું હતું. સદનસીબે ગાડી ગટરમાં ખાબકી ત્યારે તેમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી, જેના કારણે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. સંજેલી લાઈવ ન્યૂઝ, મહિન્દ્ર ચારેલ, દાહોદ.